કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર દેવની દુનિયામાં। તો આજે છે રામાપીરની અષાઢી બીજ। તો આજે આપણે સીવી ક્યાં સુરેન્દ્રનગરમાં। તો આપણે સુરેન્દ્રનગરના વઢવાણમાં અને એનાથી આંબાવાડી વિસ્તારમાં રામાપીરનું મંદિર છે ને, ત્યાં આપણે જવાનું છે રામાપીરના દર્શન કરવા। આજ જો વાતાવરણ તો બહુ ડેન્જર થયું છે, રામાપીરની બીજ હોય એટલે વરસાદ તો લગભગ આવે જ તે। આજે પણ લગભગ તો વરસાદ આવવાનો જ છે। તો બને રહેજો વ્લોગમાં, આજ આખું વિડીયો જોજો, મજા જ આવ્યા રાખશે। ઓકે चलो ગુજરાતના સામુના લોક ગાય સિંગરમાં સુરેન્દ્ર પણ હાજરી છે અને ભાઈનું હાર્દિક સ્વાગત છે।
મિત્રો આપણે વરઘોડો પૂરો થઈ ગયો છે અને વરઘોડો પહોંચી ગયો છે રામાપીરના મંદિરે. તો હવે પ્રસાદી લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હું ને ભાણુભાઈ આવી ગયા છે આ બાજુ દુકાને આટો મારવા. અને જો ભાઈ પિંચુભાઈએ ભાગ લઈ લીધો છે અને હવે પ્રસાદી લેવા જવાનું છે. પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે પ્રસાદી લેવા જઈએ. તો મિત્રો આજનો કાર્યક્રમ થઈ જાય છે પૂરો અને આપણે ભાઈ કપડાં બપડા ચેન્જ કરી નાખ્યા છે. આખા ગુલાલવાળા બગડ્યા ગયા એટલે ભાઈ બહુ ગુલાલ વિડીયો વાત જ જવા દો. બહુ મોજ કરી. તો તમે પણ વિડીયો જોયો હશે તો તમને ખબર જ હશે ફૂલ મોજ આવી ગઈ છે. તો આજનો વિડીયો અત્યાર સુધી તમે જોતા હોય તો ભાઈ આજના પાવન દિવસનો વિડીયો માણવા માટે અત્યાર સુધી હારે રહેવા માટે ખૂબ ખૂબ બધાનો આભાર. તો મિત્રો દર વર્ષે જ્યારે રામાપીરની બીચ આવે ને ત્યારે આંબાવાડીવાળા જે રામા મંડળના ભાઈઓ છે કે પછી આંબાવાડીના વિસ્તારના જે બધા માણસો છે આ બધાનો ભાવ જ એટલો છે રામાપીર પ્રત્યેનો કે દર વર્ષે આવું નવું બહુ જોરદાર આયોજન કરતા રહે છે. આ ફેર પણ બહુ જોરદાર આયોજન કર્યું હતું. હું તો દર ફેર અહીંયા ન હોય, આ મારો પહેલો અહીંયા હતો હું રામાપીરની બીજ વખતે. પણ એટલી મજા આવી ને, એટલો માહોલ બહુ ભક્તિમય થઈ ગયો તો એની વાત જ જવા દઉં. બહુ જ મજા આવી અને દર વર્ષે આવું કરે જ છે. અને આ બધાનો પ્રેમ અને આ બધાની શ્રદ્ધા છે ને એ રામાપીરના નામ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે. જો આ વિડીયો તમે અત્યાર સુધી જોયા તો બધાને દિલથી થેન્ક યુ કે તમે અત્યાર સુધી આ બધું રામાપીર પ્રત્યેનો માહોલ હતો, આ બધો પાવન દિવસ હતો જોરદાર, એ બધું તમે અત્યાર સુધી મારી સાથે બધું જોયું એ બદલ બધાને ખૂબ ખૂબ આભાર. અને જો કોઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા. અને કમેન્ટ બાબાએ જય રામાપીર લખતા જજો. તો હવે મળશું આપણે એક નવા વિડીયોમાં. આવા નવા વિડીયો બનાવતા રહીશું. તમારા સપોર્ટની જરૂર છે એટલે જો તમે સપોર્ટ કરશો તો આવા નવા વિડીયો બનાવતો રહીશ. તો હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને જય માતાજી. તો રામાપીર બાપા તમને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ મારી દિલથી પ્રાર્થના છે. તો હવે મળશું આપણે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાએ પોતપોતાનું ધ્યાન રાખજો અને પોતાના પરિવારનું ધ્યાન રાખજો. તો હા, અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો હવે મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર ને જય માતાજી.